અમદાવાદના જમાલપુરમાં 700 વર્ષ જૂના મંદિરની જમીન ઉચાપતમાં ગાયકવાડ હવેલી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. પૌરાણિક ત્રિકમજી મંદિરની 897 વાર જમીન કુખ્યાત હનીફ દાદી અને તેના પિતા પુત્રએ મળી જમીન પચાવી પાડી. એટલું જ કલેક્ટરમાંથી મંજૂરી મેળવી દસ્તાવેજ પણ કરી લીધો. મંદિર ટ્રસ્ટ નોંધણી કચેરી નિરીક્ષક બ્રિજેશ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે જમાલપુરમાં આવેલ ત્રિકમજી મંદિરનો ખોટો દસ્તાવેજ થયો છે, જેનો કબજો આરોપી બિલાલ શેખ અને તેના માણસોએ કરી લીધો છે. તપાસ કરતા મંદિરની જગ્યા ચેરિટેબલ ટ્રસ્ટની હોવાનું ખુલ્યું હતું. પોલીસે 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્રિકમજી મંદિર જે જમાલપુર વિસ્તારમાં આવેલું છે અને ખૂબ પ્રાચીન મંદિર છે, એ મંદિરની ચેરિટી કમિશનરમાં નોંધણી થયેલી છે અને એ મંદિર સંબંધે 1999માં એક દસ્તાવેજ થયો હતો, જે દસ્તાવેજ અત્યારે હાલ નામદાર હાઈકોર્ટની અંદર જ્યુડિશિયલ પ્રોસિડિંગમાં છે. એના અનુસંધાનમાં અન્ય લોકો દ્વારા જે આ કામના જે આરોપીઓ છે એમના દ્વારા એક નવો બીજો દસ્તાવેજ બનાવવામાં આવ્યો, જે 2023માં બનાવવામાં આવ્યો હતો અને એ દસ્તાવેજ અનુસાર એ જમીન એમને વેચાણે લઈ લીધેલી હતી.